ભુજના સ્થાપના કાળના ગૌરવવંતા વારસાને જીવંત રાખવા અને નગરની સુરક્ષા તેમજ સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના આરટીઓ સર્કલ ખાતે ભુજના સ્થાપક મહારાવ ખેંગારજી પ્રથમની નવનિર્મિત ભવ્ય પ્રતિમાનું ગરિમાપૂર્ણ રીતે અનાવરણ કરવામાં આવ્યું છે. આ અવસરે સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહારાવની આ પ્રતિમા માટે પરાક્રમસિંહ અજીતસિંહ પરિવાર દ્વારા ઉમદા દાન આપવામાં આવ્યું છે. અગાઉ અહીં સ્થિત એન્કરવાલા સર્કલને હટાવવા માટે એન્કરવાલા પરિવારે મોટું મન રાખી સહયોગ આપતા હવે આ સ્થળે રાવ ખેંગારજી પ્રથમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ઇતિહાસ પરિષદના સાવંતસિંહ અને મોટી પોશાડ જાગીરના પ્રવીણ ગોરજીના પ્રયત્નોથી સાકાર થયેલી આ પ્રતિમામાં મહારાવના હાથમાં ઐતિહાસિક સાંગ દર્શાવવામાં આવી છે, જેનું અનેરું મહત્વ છે. આજે ભુજ મધ્યે નગરપાલિકા દ્વારા એન્કરવાલા નિર્મિત સર્કલની અંદર આજે કચ્છના મહારાવ શ્રી ખેંગારજી મહારાજ પ્રથમની જે પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે, ત્યારે સૌ પ્રથમ તો નગરપાલિકાને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે એન્કરવાલા પરિવાર દ્વારા આ સર્કલનું નિર્માણ ધરતીકંપ પછી જે અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું, તો એન્કરવાલા પરિવારના સંજયભાઈ પણ અહીંયા હાજર છે, એમને પણ શુભકામના પાઠવું છું. આદરણીય શ્રી મહારાજ સાહેબની પ્રતિમાના દાતાશ્રી પરાક્રમસિંહ અજીતસિંહ પરિવાર, એમને પણ ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા પાઠવું છું. મહારાજશ્રીના રાજવી પરિવારના સૌ અહીંયા આપણા ઠાકોર સાહેબ બધા ઉપસ્થિત છે, એમને પણ આપણે શુભકામના શુભેચ્છા પાઠવીએ. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા, આદરણીય શ્રી નગરપતિ બેન શ્રી રશ્મિબેન, આપણા કચ્છ મિત્રના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ, પરાક્રમસિંહજી, ઇન્દ્રજીતસિંહજી અને રાજવી પરિવારના ત્રણેય મોભીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે જે આજે એક ભવ્ય પ્રતિમા ભુજના પ્રવેશ દ્વારમાં ખેંગારજી પ્રથમ મહારાજ સાહેબની પ્રતિમાનું આજે અનાવરણ થયું છે. એમને આજે કચ્છના યોગદાનમાં એમને યાદ કરી અને વર્ષો સુધી આજે આપણા સૌ માટે એક ભુજનું કચ્છનું એક યાદગાર સંભારણું બનશે. ત્યારે પુનઃ એકવાર હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે એન્કર સર્કલના ઓપનિંગ નિમિત્તે આજે આપ સૌ અહીં પધારેલ મહાનુભાવો અને બધા મહેમાનોને ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપણા કચ્છના પ્રથમ રાજા ખેંગારજી બાવા સાથે આપણે આજે એન્કર સર્કલમાં સાથે અમારે બહુ ગર્વનો અનુભવ થાય છે અને આપણે સૌ કચ્છ માટે પણ બહુ ગર્વની વાત છે. હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે બહુ સુંદર સર્કલ બનાવ્યું છે અને કચ્છની શોભા પણ વધે છે અને કચ્છ માટે એક બહુ જરૂરી હતું. ધન્યવાદ. સર, આપનું નામ ને પરિચય. મારું નામ સંજય દામજીભાઈ એન્કરવાલા છે અને મારા પિતાશ્રી એમને અમે કુંદરોડી ગામથી છીએ, મુન્દ્રા તાલુકામાં, પણ એમનો જન્મ અહીંયા કચ્છમાં થયો હતો અને કચ્છ માટે એમને ખૂબ ખૂબ લાગણી હતી. એમને આપણે વોટરમેન ઓફ કચ્છ તરીકે એમની ઓળખ થાય છે અને કચ્છ માટે એમનો ખૂબ ખૂબ પ્રેમ હતો અને કચ્છને કેમ હરું ગ્રીન બનાવે એ એમની ઈચ્છા હતી અને એ કાર્યમાં અમારા છે હાર્દિકભાઈ, કચ્છ મિત્ર અને કચ્છના બધા જે લોકો છે એના સંપર્કથી આપણે કચ્છને પાછું ગ્રીન આખું હરિયાળું બનાવીએ, બસ એ જ ઈચ્છે છે. આજે ખૂબ જ ગૌરવનો દિવસ છે. રાવ ખેંગારજી પ્રથમ જેને ભુજની સ્થાપના કરી, ખાસ કરીને આજે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે દામજીભાઈ પરિવારનો પણ આભાર માનું છું, કારણ કે આ જગ્યા ઉપર એન્કરવાળા સર્કલ હતું અને એમને પણ જે મોટું મન રાખીને અને ખેંગારજી બાવા પ્રત્યે જે લાગણી દેખાડી છે, તો ખાસ એમને ખૂબ ખૂબ હું એમનો અભિનંદન પાઠવું છું અને એમનો આભાર માનું છું. રાવ ખેંગારજી જે આજે પણ તેમના હાથમાં જે સાંગ બતાવી છે, એ સાંગ આજે પણ કચ્છમાં છે, મોટી પોસાડ જાગીરમાં. રાવ ખેંગારજીનું અહીંયા સ્ટેચ્યુ રહે એના માટે અમારા ઇતિહાસ પરિષદના સાવસિંહભાઈ અને મોટી પોસાડ જાગીરના પ્રવીણ ગોરજીએ ખૂબ પ્રયત્નો કર્યા હતા અને એ પ્રયત્નોનો સાકાર કરવા મયદીપસિંહ અને એમની આખી ટીમને હું અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને આ મૂર્તિના દાતા તરીકે પરાક્રમસિંહ અજીતસિંહ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું
અને એ જ કહીશ અને આપના માધ્યમ દ્વારા એ પણ કહીશ કે આજે પણ મોટી પોસાડ જાગીરમાં આ સાંગ છે અને દર વિજયાદશમી દિવસે એની પૂજા પણ થાય છે. તો જેને પણ આ સાંગના દર્શન કરવા હોય તો મોટી પોસાડ જાગીરમાં જઈ એના દર્શન કરી શકે છે. ને હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખાસ કરીને વિનોદભાઈ, જનકસિંહજી અને નગરપાલિકાના પ્રમુખશ્રી, કારોબારી ચેરમેન મહેદીપસિંહ અને સર્વ ટીમનો આભાર માનું છું. અને આપના માધ્યમ દ્વારા એ કહીશ કે આજે ખરેખર ખેંગારજી બાવાનું ઋણ આપણે ચૂક્યું છે એવો અહેસાસ થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શહેરની આધુનિક સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 7 કરોડ 10 લાખ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ફાયર ફાઇટર અને ટર્ન ટેબલ લેડર વાહનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વાહન 23 મીટરની ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે અને 25,000 લીટરની પાણી સંગ્રહ ક્ષમતા સાથે સમગ્ર કચ્છ જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ખાસ કરીને આજ નગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાએ વિવિધ કાર્યક્રમો રાખેલા હતા. તેની અંદર ખાસ કરીને આરટીઓ સર્કલ મધ્યે મહારાવ શ્રી ખેંગરજી પ્રથમની આપણે મૂર્તિનું આયોજન કરેલું હતું. તેની અંદર રાજ પરિવાર તથા જૂનું જે એન્કર સર્કલ હતું તે સ્વેચ્છાએ આગળ આવી અને એન્કર સર્કલ તોડી પાડવાની પરમિશન આપી હતી અને ત્યારબાદ આપણે આ મહારાવશ્રીની પ્રતિમા લગાવી શક્યા છીએ. તો તે પણ પરિવાર આની અંદર જોડાયેલું હતું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સમગ્ર પરિવાર ભુજ શહેરમાંથી વિવિધ આવેલા આગેવાનો તથા સોસાયટીના તમામ રહેવાસીઓ સાથે મળી અને આ આરટીઓ રિલોકેશનનું આપણે ખુલ્લું મૂકવામાં સર્કલ જે છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ ભુજ નગરપાલિકાને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 7 કરોડ અને 10 લાખ રૂપિયાના ખર્ચે નવી ગાડી મળેલી છે ફાયરની. અને તે ફાયરની જે રેમ્પ છે એ 23 મીટર સુધી ઊંચું જાય તેટલી મોટો રેમ્પ છે અને 25,000 લીટર જેટલું સ્ટોરેજ એ ગાડી ધરાવે છે અને કચ્છ આખાની અંદર એ કાર ખૂબ ઉપયોગી બની શકે એમ છે. ત્યારબાદ 3 ગાર્ડનનું લોકાર્પણ આપણે કરેલું છે. એક ખેંગારબાગ છે, મંગલમવાળું ગાર્ડન છે ને દાદા દાદી પાર્ક છે. આ દાદા દાદી પાર્કનું ફેઝ 1નું કામ છે અને દાદા દાદી પાર્ક મધ્યે જે પબ્લિક આવતા હોય છે એમને પૂછી અને ત્યારબાદ આપણે આ આયોજન કરેલું છે. એમનું મુખ્ય ધ્યેય કરાઓકે માટે એક સ્ટેજનું હતું, તે આપણે બનાવેલું છે. નવા બાંકડા એ લોકોને આપેલા છે, નવી લાઇટનું પ્રાવધાન આપેલું છે ને અહીંયા કને યુરિન માટે કોઈ વ્યવસ્થા નથી એટલે સંડાસ બાથરૂમ પણ આપણે નવા બનાવેલા છે. ત્યારબાદ ફેઝ 2નું કામ હવે ચાલુ થશે. જેટલું એ લોકોની ખપત હતી એટલું જ કામ આપણે કરેલું છે. નગરજનોના મનોરંજન અને સ્વાસ્થ્ય માટે નગરપાલિકા દ્વારા રામધૂન પાસે આવેલા દાદા દાદી પાર્કનું નવીનીકરણ કરી તેને પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કારોબારી અધ્યક્ષ મહેદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે દાદા દાદી પાર્કમાં ફેઝ 1 હેઠળ લોકોની માંગ મુજબ કરાઓકે સ્ટેજ, નવા બાંકડા, આધુનિક લાઇટિંગ અને સેનિટેશનની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા કુલ 7 કરોડથી વધુના વિકાસ કામો હાથ ધરાયા છે અને આગામી સમયમાં રસ્તા, પાણી, ડ્રેનેજ તેમજ ગાર્ડન જેવી પાયાની સુવિધાઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આ કાર્યો દ્વારા મહારાવ ખેંગારજી બાવાનું ઋણ અદા થયું હોય તેવો ગૌરવવંતો અહેસાસ થઈ રહ્યો છે. ઉદ્યોગપતિ સંજય એન્કરવાલાએ જણાવ્યું હતું કે કચ્છના પ્રજાપ્રિય નેતા અને પ્રથમ જે રાજા ખેંગારજી બાવા હતા એમના નામ સાથે આ એન્કર સર્કલ જોડાયેલું છે. જાણીને અમને ખૂબ જ ગર્વ થાય છે. આ આખા કચ્છ માટે પણ બહુ ગર્વની વાત છે. આજે ભુજ નગરપાલિકા દ્વારા માતબર રકમ 7 કરોડ રૂપિયાથી વધારે વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. આરટીઓ સર્કલ પાસે જે એન્કરવાલા સર્કલ હતું ત્યાં સરસ મજાની પ્રતિમાનું આજે અનાવરણ નગરપાલિકાના માધ્યમથી થયું છે. પ્રથમ મહારાજ શ્રી ખેંગારજી બાવાની પ્રતિમાનું સુંદર અનાવરણ કરવામાં આવ્યું. એની સાથે સાથે આપણે લેડર વાહન પણ ની જે ભેટ આપણને મળી છે એને પણ આજે વધાવવામાં આવી હતી. સાથે સાથે દાદા દાદી પાર્ક અને સાથે ખેંગારજી પાર્ક, મંગલમ પાર્ક, આ બધા જ પાર્કોનું રિનોવેશન થયું છે. દાદા દાદી પાર્કની જે પણ અહીંયા પૂરતી સુવિધાઓ હતી એ પૂર્ણ થઈ છે અને આજે ફરી રિનોવેટ કરીને એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન, એમની આખી ટીમ, ચેરમેન શ્રી મહેદીપસિંહજી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, શાસક પક્ષના નેતા કમલભાઈ, આ બધાને અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય શ્રી જનકસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જેમના નેતૃત્વમાં પણ આ બધા વિકાસના કાર્યો થયા છે, એમને પણ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આવનાર સમયમાં
ભુજની બધી જ સોસાયટીઓ, ભુજની અંદર બધા જ જે આપણા રોડ, રસ્તાઓ, ડ્રેનેજ, પાણી કે આવા બગીચાઓ, કોમ્યુનિટી સેન્ટર અને જે પણ કાર્ય હોય, જે પણ વિકાસના કાર્યોની ખૂટતી કડીઓ હોય એને પરિપૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નગરપાલિકા આજે કટિબદ્ધ છે. ત્યારે નગરજનોને ખૂબ શુભકામના પાઠવું છું.